હેલો ગાઈઝ, કેમ છો બધા? મજામાં? જય માતાજી બધાને. તો આજની સવાર થઈ ગઈ છે અને હું ફ્રેશ થઈ ગયો છું. તો હું હવે જાઉં છું નાસ્તો કરવા માટે. તો હું આવી ગયો છું ઓફિસથી ઘરે અને હું હવે જાઉં છું ફ્રેશ થવા માટે. તો હું ફ્રેશ થઈ ગયો છું અને મને લાગી છે બહુ જ ભૂખ. તો હું હવે જાઉં છું બહાર અને જોઉં છું કે મમ્મી અને પૂજાએ શું બનાવ્યું છે. મમ્મી, એ મમ્મી, હા બોલ બેટા. કેટલી વાર? બહુ ભૂખ લાગી છે. આજે પૂરી બનાવી છે બેટા. અને પૂજા તું શું કરેશ? પૂરી નાખવાની તૈયાર. હજુ તેલ આવ્યું નથી એટલે રાહ જોઉં છું કે તેલ આવે પછી પૂરી નાખ. કેટલી વાર લાગશે? વાર લાગશે બકા. બહુ ભૂખ લાગી છે પણ મને. શું બનાવ્યું આજે? આજે દૂધ પાક, પૂરી, કઢી, ભાત, તળેલા મરચા અને પાપડ. જલ્દી જલ્દી આવો, બહુ મજા આવી જશે. આજે તો ખાવાની બહુ જ ભૂખ લાગી છે, મોઢામાં પાણી આવી ગયું મને. જલ્દી કરો. તો આજે ખાવામાં બહુ જ બધું બનાવ્યું છે. આજે ખરેખર બહુ મજા આવવાની છે અને ખરેખર હવે રહેવાતું નથી. તો હું હવે જઉં છું પપ્પા પાસે. શું થાય છે પપ્પા? ગરમી થાય બહુ. અચ્છા, બહુ ગરમી છે નહીં આજે? સખત ગરમી છે. આજે પપ્પા દાદાજીનું શ્રાદ્ધ હતું, કેવું રહ્યું? સારું રહ્યું. આપણે વાસ ક્યાં નાખ્યું પપ્પા? ધાબા ઉપર. આજે અમારા ઘરે દાદાજીનું શ્રાદ્ધ હતું તો બહુ સારી રીતે પતી ગઈ છે. તો હવે આપણે જઈએ છીએ હાર્દિક પાસે કે આજે હાર્દિકનો દિવસ કેવો રહ્યો. હાર્દિક, હા ભાઈ, કેવું રહ્યું આજે ઓફિસમાં? આજે ઓફિસમાં તો સારું હતું. એટલે આજે કામ એક પતી ગયું હતું કંઈક 8:30-9 વાગે. પછી થોડોક બેઠો તો બારે ભાઈબંધો ભેગો, પછી નીકળી ગયો. એટલે કામ આજ સ્મૂથલી થઈ ગયું હતું, એટલું બધું હતું નહીં. તો ડેલી 12 જ બેસવા જતો લાગે, એટલે મૂડ ઉપર નહીં, થતું નહીં, લાગે. નહીં, હવે શું છે, એક નવો એવું નથી. પહેલા એવું હતું કે અચ્છા. કામ ફ્રી થઈ જતું હતું, બારે બેસતા હતા 1-2 કલાક, 1.5 કલાક એ રીતે બેસતા હતા. બરાબર. પણ અત્યારે શું છે, એક નવો પ્રોજેક્ટ આવ્યો છે તો એનું બધું નવું નવું આવે છે તો એ મને ખબર હોય નહીં. તો એટલા માટે થોડીક વાર લાગી જાય છે. હવે કંપનીમાં જ વાર લાગી જાય છે. 12-15 મિનિટ બેસીએ છીએ અને પછી નીકળી જઈએ છીએ, એવું થાય છે. ઓ, તો કાલે શુક્રવાર, પછી 2 દિવસ રજા નહીં તારે? હા, કાલે શુક્રવાર છે એટલે 2 દિવસ રજા. તો જલસા તારે તો. હા, ફૂલ મજા, ફૂલ આરામથી સુવાનું, મજાની લાઈફ. પછી પાછું સોમવાર જવાનું એટલે ટેન્શન. હા પાછું ટેન્શન. શું પ્લાનિંગ કર્યું તારે શનિ રવિનું? કઈ મૂવી સિરીઝ નક્કી કર્યું છે ને? હા, હું ને પપ્પા એક પિક્ચર જોઈશું, સવારે જોઈશું અમે અને સાંજે પણ જોઈશું. અને રાતે અમે વિચાર કર્યો છે કે આપણે જઈશું યોદ્ધા મૂવી જોવા માટે. એવો વિચાર છે. શનિવારે તારે રવિવાર રજા હોય એટલે શનિવારે આપણે ત્યાં જોવા જઈશું. જોઈએ, ચાલે શનિવારે. તો હાર્દિકનો તો આજનો દિવસ બહુ સારો રહ્યો છે. તો હવે આપણે જઈશું મમ્મી પાસે. અને આજે દાદાનું જે શ્રાદ્ધ હતું, આજે રસોઈ બહુ સરસ બનાવી હતી. મી, હા બોલ બેટા. શું કરે? પિક્ચર જોઉં છું. હું જ્યારે આવું તો તું પિક્ચર જ જોતી હોય. હા મને બહુ ગુજરાતી પિક્ચરનો શોખ છે બેટા. કયું પિક્ચર જોવે? હું નાનો દેરિયો લાટકો પિક્ચર જોઉં છું. આ પિક્ચર તો તે કેટલી વાર જોયું? આ પિક્ચર મેં 10 વાર જોયું. ઓહ, 10 વખત તોય હજી જોવેસ? છતાં એમ જ થાય છે જો કરો પિક્ચર. આજે દૂધ પાક કોને બનાવ્યો હતો? કેમ? બહુ સરસ બન્યો હતો આજે. આ દૂધ પાક મેં બનાવ્યો હતો બેટા. સારો બન્યો હતો. બહુ સરસ બન્યો હતો. અને કઢી સરસ બની હતી. કઢી કોને બનાવી હતી? કઢી પૂજાએ બનાવી હતી. અચ્છા, પૂજાએ બનાવી કારણ હતી. કે કાકાને કઢી બહુ ભાવતી હતી. હા, કાકાને કઢી બહુ આવતી હતી, મને બહુ ભાવે. બનાવી હતી. મસ્ત બની હતી ને. બંને બહુ સરસ બન્યું હતું આજે. દૂધ પાક એ બહુ સરસ બન્યો હતો ને કઢી બહુ સરસ હતી. મજા આવી ને. બહુ જ મજા આવી આજે તો. આજ પતી ગયું ને શાંતિથી બધું? શાંતિથી બધું કાર્ય પતી ગયો કાકાનું. અચ્છા, તો હવે તું કેટલા વાગે સુઈશ? આ પિક્ચર કેટલા વાગે પતશે તારું? આ પિક્ચર 12:30 પછી. તો પપ્પાને ક્યારે જોવાનું? પપ્પાને 12:30 પછી. તો તમે લોકોએ જોયું કે આજે બધાનો દિવસ બહુ સારો ગયો હતો અને આજે અમારા દાદાજીનું શ્રાદ્ધ હતું તો એ શાંતિપૂર્વક પતી ગયું છે. અને આજે પૂજા બહુ વહેલા સૂઈ ગઈ છે કેમ કે એને બહુ જ ઊંઘ આવતી હતી. તો આજનો વ્લોગ અહીંયા પૂરો થાય છે. તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને જો તમે અમારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો બેલ આઇકોનને પ્રેસ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો બધાને જય માતાજી, જય બહુચર.